મહેસાણા જિલ્લામાં વધુ એક યુવતી ચાઇનીઝ દોરીનો શિકાર બની છે। આંબલિયાસણના રેલવે પુલ પરથી મોપેડ પર જતી યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી લાગતા તેને ગંભીર ઇજા પહોંચી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત સીમાબેન પટેલ નામની યુવતીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। જો કે સત્વરે સારવાર મળી જતા યુવતીનો જીવ બચી ગયો છે। થોડા દિવસ અગાઉ પણ આંબલિયાસણમાં ચાઇનીઝ દોરી વાગતા એક યુવકનું મોત થયું હતું। ત્યારે ચાઇનીઝ દોરી વેચી અને લોકોના જીવને જોખમમાં મૂકનાર વિરુદ્ધ સ્થાનિક પ્રશાસનને કડક કાર્યવાહીની જરૂર ઊભી થઈ છે। મહેસાણા જિલ્લાના આંબલિયાસણ ગામે ચાઇનીઝ દોરી લોકો માટે ઘાતક બની રહી છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર 3 લોકોને ચાઇનીઝ દોરીએ ઈજા પહોંચાડી છે, જેમાં એક યુવકનું મોત થયું છે। સીમાબેન છે તેમને પણ આ ચાઇનીઝ દોરી વાગેલી છે ગળાના ભાગે। આપ દ્રશ્યો જોઈ શકો છો। સીમાબેન આંબલિયાસણ ગામથી પોતાના જે સોસાયટી છે, ઘર છે, ત્યાં આવતા હતા। સીમાબેનથી વાત કરીશું। બેન, કઈ રીતે ઘટના બની હતી? હું મારા પિયરથી જ સાસરીમાં આવતી હતી પુલ ઉપર, અને એ દોરી મારા ઘર ઉપર આવી જાય। એક્ટિવા લઈને આવતા હતા? હા, એક્ટિવા લઈને આવતી હતી હું। તો તૂટી નહીં? હાથથી તોડવાથી તૂટી હતી? ના, એટલે મેં જે કંઠી પહેરી હતી એ કંઠીના થૂરથી તૂટી જાય એ દોરી, એટલે બચી જાય હું। કંઠી ના આવત તો નુકસાન કરવા? હા, નુકસાન નસ કપાઈ જોત। તો આપ સમજી શકો છો કે જે ગળાની અંદર કંઠી પહેરી હતી, જેના કારણે તેઓને જે ઈજા થઈ તે ઓછી ઈજા થઈ। મારી સાથે તેમના પરિવારના સભ્યો છે, તેમનાથી વાત કરીશું। બેન, આ ચાઇનીઝ દોરીનું જે રીતે વેચાણ થાય છે, ચાઇનીઝ દોરી તો બહુ ઘાતક છે, અને પરિવારના જેટલાને મૃત્યુ થયા હતા। 3 જણના પુલ ઉપર અમારા ઈકણીઓ વાગી, 3 2 તો વળી મરી ગયા। આજે આને આવી ઈજા થઈ એટલે આરે પ્રતિબંધ મેળવો જ જોવે સરકારનો। જો હોય દોરી તો એક લોકોને પકડી સજા કરાવી જોવે। ખાસ કરીને જે રીતે વેચાણ થઈ રહ્યું છે એમના સામે કાર્યવાહી થવી જોઈએ। હા, થવી જ જોવે ને। વેચાણ કરે નહીં થવી જ જોવે ને। આ તો મોટા છે ને, એનું છોકરું હોય તો મરી જ જાય ને, એટલે આના પરિવાર સજા જ થવી જોવે। દુકાનવાળા વેચવા વાળાને સજા થવી જોવે। કડક કાયદો કડક કાયદો કરવો જોવે એમના માટે તો।